हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે કાચી કેરીનો મુરબ્બો બનાવવાના છે ને, એ પણ ઇન્સ્ટન્ટ। તો કેરી કેવી લેવી? તો કાચી કેરી છે ને આમ જોઈ લેવી દબાવીને કે કડક હોય ને વધારે એ કેરી લેવાની છે, એને છોલી દેવાની છે અને આ રીતે આપણે એની બધી જ છીણ બનાવી દેવાની છે। આ રીતે સરસ મજાની છીણ બની જશે। એના પછી જો તમે આ છીણ છે ને નાની છીણથી બનાવેલી છે, એટલે મેં 2 જ કેરી અહીંયા લીધી છે। ટોટલ 500 ગ્રામ કેરી છે અહીંયા। તો અહીંયા 2 નાની વાડકી ભરી અને એની છીણ થયેલી છે। તો આ છીણને શું કરીશું, આપણે ગેસ ઉપર એક પેન મૂકી અને એની અંદર એડ કરવાનું છે બધું। અને એની અંદર જો 2 વાડકી છીણ હશે તો 2 વાડકી આપણી ખાંડ નાખવાની છે। આ એનું મેઝરમેન્ટ છે પાક્કું। તો હવે એને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને હલાવીશું, એટલે જો કે એકદમ મસ્ત ખાંડ ગળી જાય છે ને આ રીતનું એની કન્સિસ્ટન્સી આવી જશે। એમાં જો બબલ્સ થવા લાગે એટલે સમજી લેવાનું કે આપણો મુરબ્બો બની ગયો છે। હવે એની મસાલાની વાત કરીએ તો હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને જો આ રીતે કેરી પણ એની ચડી જાય છે સારી રીતે, એટલે એ પણ જરૂરી છે। અને એની ચાસણી સારી રીતે બને એ પણ જરૂરી છે। એટલે આ બંને વસ્તુ જોઈ લેવાની તમારે। અને ત્યારબાદ હવે આપણે એની મસાલામાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે। એકવાર આપણે હલાવી લઈએ અને ત્યાર પછી આપણે એને મસાલામાં હું તમને બતાવી દઉં। મસાલામાં છે લવિંગ છે, પછી જીરું છે, તજ છે અને આપણે વરિયાળી છે એ વાપરીએ છીએ। તો તમને હું મસાલા બતાવી જ દઉં છું કે અહીંયા જો મેં ઇલાયચી લીધી છે, લવિંગ લીધા છે, કાળા મરી લીધા છે અને એક લીધું છે પેલો તજ। તો આ બધાનો ભૂકો કરી અને આપણે એને આમાં એડ કરવાનો છે। અને લવિંગ છે ને એને આખા નાખીશું આપણે, લવિંગનો ભૂકો કરવાનો નથી। ઇલાયચી અને તજ અને કાળા મરી અને જીરું આ વસ્તુનો ભૂકો કરી અને પછી હવે એનો મસાલો નાખી દેવાનો છે। પછી અહીંયા મેં નાખ્યું છે લાલ મરચું, ત્યારબાદ અમે એમ મીઠું નાખ્યું છે। હવે આ મસાલો તીખો બને છે એટલે આપણે લાલ મરચું જ નાખીશું। જો વધારે તીખું ખાતા હોય તો રેગ્યુલર મરચું નાખી શકો છો। અને ત્યારબાદ એને આપણે ગેસ બંધ જ કરી દેવાનો છે ટોટલ, અને ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરીશું એટલે સરસ મજાનો મુરબ્બાનો કલર બની જશે અને ટેસ્ટ તો કમ્પ્લીટ મુરબ્બા જેવો જ આવી જશે। એ જે ચાસણીનો મુરબ્બો બનાવવાનું કહે છે ને આ એ છે। જો કેટલો સરસ મજાનો બન્યું છે। પ્લીઝ એટલે સરસ વિડીયો બનાવો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, લાઇક નથી કરતું કે શેર નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મને ગુડ કે નાઇસ લખીને મોકલો કે જેથી કરીને મારું મોટિવેશન રહે। જો કેટલો સરસ મજાનો મુરબ્બો બની ગયો છે, એકદમ મસ્ત લૂઝ બન્યો છે। ટિફિનમાં પણ આપી શકાય છે અને બાળકોને પણ સ્કૂલની અંદર આપી શકાય છે। અને હા, આ મુરબ્બો ફ્રીજમાં રાખશો ને તો એવો ને એવો રહે છે, બગડતો નથી બિલકુલ, જો ચાસણી સારી હશે તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં। ત્યાં સુધી હું રજા લઉં છું, બાય।